અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ખાતે દર રવિવારે ભરાતી રવિવારી બજાર ખાતે આજે મોટી સંખ્યામાં લોકો આવનારી વસ્તુઓ ખરીદવા પહોંચ્યા હતા। ગુજરી બજાર ખાતે એવી વસ્તુઓનો મેળો ભરાય છે કે જે સમગ્ર દેશમાં ક્યાંક ન મળતી હોય અને એ વસ્તુઓ આ બજારમાં વેચાતી હોય છે। સસ્તા કપડાં, વાસણો, ફર્નિચર, ખાણીપીણી તેમજ જૂના જમાનાના નોટ, સિક્કા, ચલણી ઘડિયાળ, રેડિયો જે અંગ્રેજોના શાસન પહેલા ભારત દેશમાં અસ્તિત્વમાં આવી હતી તેમજ આ એક સ્ટોલની મુલાકાત પ્રદેશ 24 ગુજરાતી દ્વારા કરવામાં આવી હતી જે આજની પેઢીએ જોઈ ન હોય તેવી જૂના જમાનાની અનેક વસ્તુઓ ત્યાં જોવા મળી છે। જે વસ્તુઓ અમૂલ્ય છે આ બધાનો આનંદ લેવા માટે માત્ર અમદાવાદીઓ જ નહીં પરંતુ વિદેશી નાગરિકો પણ આવ્યા હતા। શું તમને ખ્યાલ છે કે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ગુજરી બજાર ભરાય છે? જી હા, દર રવિવારે અહીંયા ગુજરી બજારના નામે રિવરફ્રન્ટ માર્કેટ ફેમસ છે કે જ્યાં તમને યુનિક વસ્તુઓ મળે છે। એટલી યુનિક કે તમે એકવાર અહીંયા આવો, મુલાકાત લો તો તમે જરૂર અહીંયાથી કંઈ લઈને જવાના છો। અમે અહીંયા અત્યારે હાજર છીએ ભૂરાભાઈની જે અહીંયા દુકાન છે। છેલ્લા 14 વર્ષથી રોયલ સજાવટ કરીને અહીંયા જૂના સામાન કે વર્ષો જૂના જે સમયે તમને ખ્યાલ હોય તો જે રીતે પૈસા, ચલણ, કોડી, ઘણી બધી ચલણ જે પૈસાના સ્વરૂપે આપણે વ્યવહારમાં વિનિમયમાં વાપરતા હતા એ તમામ વસ્તુઓ અહીંયા વેચાય છે। બહુ જૂના રેડિયો તમે જોઈ શકો। ગૌતમભાઈને હું વિનંતી કરીશ કેમેરામેનને કે વિઝ્યુઅલ બતાવે કે જોઈ શકો કે અલગ અલગ પ્રકારની જે સમયમાં પૈસા આના જે આજે આપણે કદાચ જોવા નહીં મળે એ વર્ષો પહેલાં આપની વર્ષો જૂની પેઢીઓ જે પૈસા ચલણ સ્વરૂપે વસ્તુઓ ખરીદી માટે વાપરતી હતી એ તમામ વસ્તુઓ અહીંયા વર્ષોથી ભૂરાભાઈ કરીને અહીંયા વેચાણ કરે છે। માત્ર પૈસા નહીં, રેડિયો છે, ફોન છે કે જે તમે ઘણા વર્ષો પહેલાં જોયા છે પરંતુ આજના સમયમાં આ વસ્તુ તમને ક્યાંય નહીં જોવા મળે અને એ આજે વસ્તુ અહીંયા મળી રહી છે। કયા ભાવે, કેટલા ભાવે વેચાણ થઈ રહી છે આપણે ભૂરાભાઈ પાસેથી જાણીશું। ભૂરાભાઈ, સૌથી પહેલાં તો તમે હવે અમને એ જણાવો કે તમે કેટલા વર્ષથી અહીંયા સ્ટોલ ચલાવો છો, શું છે અહીંયા? સેટ અમારી જે આ હું ત્રીજી પેઢી છું। દાદાના સમયથી જે દાદા પછી પપ્પાને મળ્યું। ભૂરાભાઈ પપ્પાનું નામ છે મારા, મારું નામ અક્કી છે। પપ્પા પછી હવે હું સંભાળું છું। હવે આ મને આ ચલણો વિશે જણાવો કે ચલણોનું શું છે, કેટલા સમય પહેલા કઈ ચલણો ચાલતી, સૌથી પહેલા શું ચાલતું હતું? સૌથી પહેલા સેટ હતું ચલણમાં તો પહેલા એ હતું કે એક બેલેટ પેપર તરીકે વપરાવતું હતું। એના પછી કોડીનું સ્ટાર્ટ થયું। આ સૌથી પહેલા કોડીનું ચલણ આવ્યું। આ એક કોડી કહેવાય। હવે આમાં જે આપણી કા વચ્ચે ફૂટી કોડી, તો આ કાણો આવી ગયો ને આને ફૂટી કોડી કહેવાય। આવી 4 કોડીઓ તો એક કોડી બને ને બ્રિટિશર આને કૌરી કહેતા હતા, કૌરી। અને આજે બીજી કેમેરામેન દ્રશ્યો બધા ચલણના દ્રશ્યો બતાવે। ચલણમાં પછી જો એલ્યુમિનિયમ ને આયા, પછી સ્ટીલના 25 પૈસા, લોખંડના 50 પૈસા, પછી આ પિત્તળના 1 પૈસા, આને કહેવાય એક નયા પૈસા। આ દેશ આપણું આઝાદ થયું ને એના પછી આ ચલણમાં હતા। એક નયા પૈસા। અત્યારે આની કિંમત શું છે એક નયા પૈસાની? 5 રૂપિયા નંગ। 5 રૂપિયા એક નયા પૈસા। બીજું આ ચલણમાં કયું વિશેષ? ચલણમાં છે પછી આ કલેક્શનમાં પણ જાય છે ઘણું બધું, કલેક્ટર લોકોએ કલેક્ટ કરે। એમાં જો આને કહેવાય કાણીઓ પૈસો, 1 પૈસો કાણીઓ। એવું આપણી કહાવત છે ને ગુજરાતીમાં, ખિસ્સામાં એક કાણીઓ પૈસો નહીં, કાણીઓ પૈસો કહેવાય। બીજી કઈ વસ્તુ યુનિક તમે અહીંયા? આનો ભાવ શું છે? આ 20 રૂપિયા નંગ છે। આ બ્રિટિશ ઇન્ડિયન છે। 20 રૂપિયામાં એક નંગ? એક નંગ। આ બ્રિટિશ ઇન્ડિયન કહેવાય। બ્રિટિશ લોકો જે હતા ને એના રાજમાં ચલણ હતું। બ્રિટિશ રાજમાં આપણે ભારતનું જ છે ચલણ। ભારત 200 વર્ષ પહેલા અંગ્રેજોએ રાજ કર્યું ત્યારનું છે। બીજું શું વિશેષ આમાં તમે તમારી વિશેષ આઈટમો જેમ કે આ રેડિયો છે? બીજું છે જો આ છે, આને ચેન્જર કહેવાય। આ ઇલેક્ટ્રોનિક આવે છે। પછી આનું જૂનું જે વર્ઝન છે પેલું ગ્રામોફોન મૂક્યું છે ત્યાં આપણે, લાકડાનું બોક્સ છે ને એ ચાવી વાળું આવે, મેન્યુઅલ। ચાવી ભરો ને વગાડો। એની બાજુમાં રાખ્યું છે વાલ્વ રેડિયો। જે રેડિયોની સ્ટાર્ટિંગ થઈ ને એ ટાઈમે આ રેડિયો હતા। આની અંદર વાલ્વ આવે, મોટા મોટા ટ્યુબ આવે, સર્કિટ નહીં આવતી, એ ડાયરેક્ટ એના ઉપર ચાલે છે। સામે જે ઉપર જહાજ છે એ શું છે ઉપર? એ બ્રાસનું છે, ડેકોરેટિવ આઇટમ છે। એ ડેકોરેશનમાં મૂકવું હોય ને એના માટે સારું છે। બીજા ફોન પડ્યો છે ઘણા વર્ષો પહેલા આપણે ગદ્દર મૂવીમાં જોયું હતું। હા, એ મહારાજા ફોન કહેવાય ને। અત્યારે ચાલે પણ ઓનલી BSNL માં જ ચાલે, લેન્ડલાઈન એને આપવું પડે। હા, સ્લો ડાયલિંગ ચાલે છે આમાં। બીજી ઘણી આઈટમો છે તમારી પાસે, શું તમે જણાવવા માંગો છો? ઘણું બધું છે આમ તો। જો પેલું કાચનું બધું આર્ટિફેક્ટ આવે,
જેવું કે પેલો બાઉલ મૂક્યું છે એ મેડ ઇન યુએસએ છે, પછી એક ચાઇનીઝ ટી બાઉલ છે, પછી મેક્સિકન પ્લેટ છે જે વોલ ડેકોરેટમાં ચાલે, એ ઘણું બધું આવે છે બહારથી. પછી આ મેડ ઇન ઇંગ્લેન્ડ છે પંખાનું રેગ્યુલેટર. અત્યારે આ બધી વસ્તુઓ વેચાય છે, લોકો ખરીદે છે? હા, ખરીદે છે ને. ઘણા બધા લોકો આવે છે અહીંયા પરચેસ કરે છે. પછી ઘણા બધા સ્ટુડન્ટો આવે છે સવારે, એ લોકો નોલેજ લે છે શું છે, કઈ વસ્તુ છે, કઈ રીતે ચાલતું હતું. ઓકે, અમને એ જણાવો કે સામે આ નોટો છે, નોટોનો ભાવ અત્યારે ધારો કે આ તમે જોઈએ છે, કેમેરામેન કે નોટો ઝૂમ કરીને બતાવે, એ નોટો જો તમે જોઈ શકો છો 2ની, 100ની, 5ની, પછી 500ની જે હમણાં જ બંધ થઈ છે, એટલે આ 1 રૂપિયાની. અત્યારે આ નોટો માર્કેટમાં કેટલા ભાવે વેચાય? તમે કેટલા ભાવે વેચો છો? આ પ્રોક્લી 3 રૂપિયાથી ભાવ સ્ટાર્ટ થઈ જાય. ઓકે, અને ક્યાં સુધી જાય આ નોટો? પછી એ જેટલી રેર હોય ને એના ઉપર છે. આ વોચ આને ગાંધી વોચ કહેવાય, પોકેટ વોચ. ઓકે, બ્રિટિશ લોકો હતા ને પોકેટમાં અહીંયા રાખતા હતા, પછી ઉપર ગજવામાં રાખે. દાદા લોકો હતા જે આપણા, અચ્છા, એ લોકો બહુ રાખતા હતા. ચાવી વાળી આવે. ઓકે, તો જોઈ શકાય છે કે આ તમામ જેટલી વસ્તુઓ અહીંયા ગુજરી બજારમાં જે તમે ક્યારેય ન જોઈએ એવી તમામ વસ્તુઓ, હજી અમે આ એક નવી વસ્તુ અમારી પાસે આવી છે. આ શું છે? આને કહેવાય નોટિકલ સેક્સટન્ટ. ઓકે, જે જહાજમાં યુઝ થાય ઉપકરણ. ઓકે, એ પાણીની અંદર નોટિકલ માઇલ્સ ચાલે. ઓકે, આપણે જેવું કિલોમીટર હોય એ લોકોનો નોટિકલ માઇલ્સ હોય, તો એ આમાં જુએ ઓકે, કે અહીંયાથી શિપ ત્યાં જાય છે તો પછી આગળ જઈને કેટલી ડિગ્રી એને ટર્ન કરવું. ઓકે, એ લોકો અહીંયાથી સ્ટાર્ટ કર્યો ત્યાં જતા જતા એ લોકોનું લેવલ મળે. ઓકે, કેમ કે ઓકે, તો જોઈ શકાય છે કે એટલી બધી જૂની વસ્તુઓ કે ક્યારેક જોઈ ન હોય, સાંભળી ન હોય, ક્યારેક કલ્પના ન કરી હોય એવી વસ્તુઓનું અહીંયા વેચાણ થઈ રહી છે. અમને પણ સમજતા ક્યાંક ને ક્યાંક આ વાર લાગી રહી છે. એટલે જો તમે અમદાવાદ આવ્યા હોય તો એકવાર ગુજરી બજારની મુલાકાત લેજો. અને ગુજરી બજારમાં પણ આ સ્ટોલ કે જ્યાં તમને વર્ષો જૂની અંગ્રેજો વખતની, અંગ્રેજો પહેલાંની વસ્તુઓ કે જ્યાં તમે જોઈ ન હોય, તમારા પૂર્વજો જોઈ એવી તમામ વસ્તુઓનું અહીંયા વેચાણ થાય છે. રેટીઓ છે, નોટો છે, એટલે તમને મજા પડી જશે એકવાર આંટો મારશો ને. માત્ર આ વસ્તુ નહીં, આ બજારમાં ઘણી એવી વસ્તુઓ છે કે જે તમારા ઘરે સજાવટ કરી શકાય, મૂકી શકાય, અને સારી વસ્તુઓ, ટકાઉ વસ્તુઓ અહીંયા મળે છે. એટલે અહીંયા તો તમે જોઈ શકો છો કે જે નાગરિકો આવી રહ્યા છે, વિદેશથી પણ નાગરિકો આજે અમને રવિવારે જોવા મળી રહ્યા છે. ના કે માત્ર ઇન્ડિયન, ફોરેનર્સ પણ, એટલે કે જે યુવાનો હોય, ભણતા હોય અહીંયા, એ અલગ અલગ રાજ્યોમાંથી, મહારાષ્ટ્રથી, મુંબઈથી હોય, એ તમામ લોકો અહીંયા આવી રહ્યા છે. તમામ પાસે તમે જાણી રહ્યા છે. જો તમે પણ આની મુલાકાત ન લીધી હોય તો આજે રવિવાર છે, એકવાર અવશ્ય મુલાકાત લેજો, અથવા નેક્સ્ટ રવિવારે અહીંયા આવીને એકવાર અચૂક મુલાકાત લેજો. કેમેરામેન ગૌતમ સાથે કમલેશ સોયડા, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ.